हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે લગ્ન પ્રસંગે કે પછી નાના મોટા પ્રસંગે ખાસ ખાવામાં આવતું શાક જે છે ગ્રીન ગુજરાત। આ શાક ખાસ કરીને શિયાળામાં જ ખાવામાં આવે છે। ઊંધિયાના પરિવારમાંથી આવતું આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। જો આ શાક બનાવવા પૂર્વ તૈયારી કરી હશે તો ફક્ત 20 થી 25 મિનિટમાં જ તૈયાર થઈ જશે। લગ્ન પ્રસંગે આ શાક કઈ રીતે બને છે અને આમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે તે જોવા આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મૂઠિયા બનાવીશું, જેના માટે મિક્સર જારમાં 7 થી 8 કટ કરેલા મોળા લીલા મરચાં, 2 ઇંચ જેટલા આદુના ટુકડા, અહીં 2 ઇંચ જેટલી લીલી હળદરના ટુકડા લઈશું। અહીં તમે લીલી હળદરની જગ્યાએ અડધી ચમચી હળદર પાવડર પણ લઈ શકો છો, પણ અત્યારે શિયાળો હોવાથી લીલી હળદર ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે। અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર જ પીસી લઈશું। તો અહીં મૂઠિયામાં એડ કરવા આદુ મરચાં હળદરની પેસ્ટ બનીને તૈયાર છે। આ પેસ્ટમાં થોડું લીંબુ ઉમેરી ફ્રીઝરમાં 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે। રેગ્યુલર કોઈપણ શાકમાં તમે આને એડ કરી શકો છો, સ્વાદમાં જરા પણ ફેર નહીં પડે। હવે આપણે એક પરાતમાં અડધા કપ જેટલું દહીં લઈશું। મૂઠિયાના લોટમાં દહીં એડ કરવાથી મૂઠિયા એકદમ સોફ્ટ બનશે અને મૂઠિયા લાંબા સમય સુધી બગડશે પણ નહીં। ત્યારબાદ તેમાં 1 ચમચી તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું, અડધી ચમચી હિંગ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ, મેથીની કડવાશને બેલેન્સ કરવા 1 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ઘરના દૂધની મલાઈ એડ કરીશું, સાથે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો મૂઠિયાના લોટમાં થોડું તેલનું મોણ એડ કરવાથી મૂઠિયા એકદમ ફરસા બનશે અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। તો મિત્રો, અહીં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મોણ માટે આપણે તેલ 2 ચમચીથી વધારે ન લેવું, નહીં તો મૂઠિયા તળતી વખતે છૂટા પડી જશે। તો અહીં બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 કપ જેટલી ફ્રેશ મેથી ઉમેરીશું। મેથીને મેં અહીં સાફ કરીને ચોખ્ખા પાણીએ ધોઈને લીધી છે। હવે મેથીને મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈએ જેથી મસાલાનો સ્વાદ મેથી સાથે બરાબર ભળી જાય। તો અહીં મેથી મસાલા સાથે એકદમ સરસ ભળી ગઈ છે। હવે લોટમાં અહીંયા મેં 1.5 કપ ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો જાડો લોટ લીધો છે। તો આ મૂઠિયાને આપણે થોડા ક્રિસ્પી બનાવવાના છે એટલે આ રીતનો ઘઉંનો જાડો લોટ લઈશું તો વધારાનું પાણી એબ્ઝોર્બ કરી લેશે જેથી મૂઠિયા લાંબા સમય સુધી એકદમ ક્રિસ્પી જ રહેશે। અને જો ઘરમાં આવો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ ઘઉંના રેગ્યુલર લોટ સાથે 2 ચમચી જેટલો રવો એડ કરીને પણ મૂઠિયા બનાવી શકો છો। સાથે જ 2 ચમચી જેટલું બેસન એડ કરીશું અને હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ। તો અહીં આપણે દહીંનો ઉપયોગ કર્યો હોવાથી લોટમાં સરસ એવું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે। તો મિત્રો, આ લોટને આપણે કઠણ બાંધવાનો છે એટલે જો જરૂર લાગે તો જ પાણી એડ કરવું। તો અહીં લોટને આપણે એકદમ સારી રીતે બાંધી લીધો છે, જોઈ લો આ જ રીતનો આપણે કઠણ લોટ બાંધવાનો છે। હવે આ લોટને આપણે ફક્ત 5 જ મિનિટ માટે રેસ્ટ આપીશું। તો લોટને રેસ્ટ આપે અહીં 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે તેની ઉપર 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને લોટને બરાબર કેળવી લઈએ। તો અહીં મૂઠિયા બનાવવા માટે લોટ તૈયાર છે। હવે આપણે મૂઠિયા બનાવવા નાના નાના રાઉન્ડ શેપમાં મૂઠિયા વાળી લઈશું। તો અહીં આપણે મસ્ત એવું નાનું મૂઠિયું વાળી લીધું છે। તમારે જો ઓવલ શેપના મૂઠિયા બનાવવા હોય તો તમે એ પણ બનાવી શકો છો, પણ મૂઠિયાની સાઇઝ નાની જ રાખવી। તો મેં અહીં બધા જ મૂઠિયાને સરસ રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે તેને ફ્રાય કરીશું, જેના માટે મેં તેલને મીડિયમ ફ્લેમ પર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે એક એક કરીને આપણે તેમાં મૂઠિયા એડ કરતા જઈશું। શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને જેવા મૂઠિયાને એડ કરીએ તેમ ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર જ તેને ફ્રાય કરવા જેથી અંદરથી તે કાચા ન રહે। અને મૂઠિયાને શરૂઆતમાં પલટાવવાની જરા પણ ઉતાવળ ના કરવી। જેવી 5 મિનિટ થાય પછી જ આપણે મૂઠિયાને પલટાવીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી હજુ ફ્રાય કરી લઈશું। તો અહીં આપણા મૂઠિયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને તેની જબરદસ્ત સુગંધ આવી રહી છે। તેને આપણે ચાળણીમાં ટ્રાન્સફર કરી દઈશું
જેથી વધારાનું તેલ અલગ થઈ જાય. આ મુઠિયાને તમે આ શાક કે પછી ઊંધિયા સિવાય ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ મજા આવે છે. તો ચાલો મુઠિયાને આપણે ચેક પણ કરી લઈએ. જોઈ લો, મુઠિયામાં તમને આ રીતના ક્રેક્સ જોવા મળશે. એ નિશાની છે કે મુઠિયા આપણા અંદરથી પરફેક્ટલી કૂક થયા છે અને બહારથી એકદમ ફરસા તૈયાર થયા છે. હવે આપણે શાકની તૈયારી કરી લઈએ. જેના માટે એક પેનમાં 4 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તો મિત્રો, આ શાક બનાવવા બની શકે તો શીંગ તેલનો જ ઉપયોગ કરવો. શીંગ તેલમાં આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી અજમો, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર એડ કરી દઈએ અને બરાબર ગરમ થવા દઈશું. અજમાની સરસ એવી સુગંધ આવે ત્યારબાદ તેમાં 100 ગ્રામ લીલી તુવેરના દાણા, 100 ગ્રામ સુરતી પાપડી, 100 ગ્રામ વાલોર, 100 ગ્રામ મિરચી પાપડી, 100 ગ્રામ ગુવાર, 100 ગ્રામ ફણસી, 100 ગ્રામ નાના રીંગણા જેને મેં વચ્ચેથી આ રીતે કટ કરીને લીધા છે, 100 ગ્રામ નાની બટાકી અને 100 ગ્રામ શક્કરિયા લઈશું. સાથે જ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ અને બધું જ બરાબર એક વખત મિક્સ કરી લઈએ. તો મિત્રો, શિયાળામાં મળતા લગભગ બધા જ ગ્રીન શાકભાજીનો આપણે અહીં ઉપયોગ કર્યો છે. અહીં તમારે જે શાક વધારે પસંદ હોય એ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. આમાં તમે ફ્રાય કરેલા કંદ પણ એડ કરી શકો છો. જેમ મેં તમને પહેલાં કીધું એમ, આ શાક ઊંધિયાના પરિવારમાંથી આવ્યું છે, પણ ઊંધિયા કરતાં થોડું હટકે છે. તો અહીં બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને ઢાંકીને 10 થી 12 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું. ત્યાં સુધી આ શાકમાં એડ કરવા ગ્રીન પેસ્ટ તૈયાર કરી લઈએ. જેના માટે મિક્સર જારમાં થોડી કોથમરી ઉમેરીશું, અડધા કપ જેટલી બ્લાન્ચ કરેલી પાલક, જેનાથી શાકમાં એકદમ સરસ ગ્રીન કલર આવશે. સાથે જ 5 થી 6 મીડિયમ કટ કરેલા લીલા મરચાં, 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ, 2 ચમચી લીલા નાળિયેરની છીણ, સ્વાદ અનુસાર મીઠું અને અડધા કપ જેટલું આપણે પાણી ઉમેરીશું અને બધું જ બરાબર પીસી લઈશું. તો અહીં આપણે બધી જ વસ્તુને બરાબર પીસી લીધું છે અને શાકમાં એડ કરવા ગ્રીન પેસ્ટ બનીને તૈયાર છે. અને અહીં શાકને કૂક થયે પણ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. શાકને આપણે ચેક કરી લઈએ. તો અહીં બધા જ શાકભાજી સરસ એવા કૂક થઈ ગયા છે અને બટાકાને આપણે ચેક કરીએ તો તે ઇઝીલી કટ થઈ જાય છે. હવે આપણે તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ એડ કરીશું. અડધા કપ જેટલું પાણી મિક્સર જારમાં મિક્સ કરીને એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી દઈશું. તો અહીં બધા જ શાકભાજી ગ્રીન પેસ્ટ સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેમાં મુઠિયા એડ કરી દઈએ અને ફરી 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઢાંકીને કૂક થવા દઈએ, જેથી ગ્રીન પેસ્ટની કચાશ પણ દૂર થાય અને તેનો સ્વાદ શાક સાથે ભળી પણ જાય અને મુઠિયા પણ સોફ્ટ થઈ જાય. તો લગભગ 5 મિનિટ બાદ શાક પ્રોપર કૂક થઈ ગયું છે અને શાકનો કલર જોઈ લો. કોઈ પણ જાતના ફૂડ કલર વગર પણ એકદમ ગ્રીન તૈયાર થયું છે અને આખું રસોડું આ શાકની સુગંધથી મહેકી ઉઠ્યું છે. ખરેખર મિત્રો, આ શાકને તમે એકલું પણ ખાશો તો પણ જોરદાર મજા પડશે. છેલ્લે આપણે ગળપણ માટે 1 ચમચી ખાંડ એડ કરી દઈએ. તો મિત્રો, ખાંડને આપણે છેલ્લે જ એડ કરવાની છે. જો પહેલાં જ એડ કરી દઈશું તો શાકભાજીને ચડવામાં વધારે સમય લાગશે. સાથે જ અડધી ચમચી ગરમ મસાલો અને ઉપરથી આપણે લીલું લસણ ભભરાવીશું અને બરાબર મિક્સ કરી દઈએ. તો અહીં આપણું શિયાળા સ્પેશિયલ ગ્રીન ગુજરાત શાક બનીને તૈયાર છે. ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. તો આ શાકને ગરમા ગરમ રોટલી કે પછી પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે પછી કોઈના લગ્ન પ્રસંગની રાહ જોવાની જરા પણ જરૂર નથી. ઘરે જ બનાવી લો મારી આ રીતથી ગ્રીન ગુજરાત. દીવાના થઈ જશો. સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.